वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત વિદ્યાપીઠનું કલા મંદિર જ્યારથી શરૂ થયું ત્યારથી કલાના વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓ આપણને મળતી આવી છે. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘના જે કાર્યક્રમો થયા એ દરમિયાન અમને ઘણા સ્નાતકો પણ મળ્યા અને એવા અનેક કારણોસર અમને સ્ટુડિયોમાં જાણીતી, ઓછી જાણીતી અને વધુ જાણીતી અનેક વ્યક્તિઓ મળી છે. એમાંની જ એક વ્યક્તિ એટલે રાગીભાઈ જાની. છેલ્લા 40 વર્ષથી અભિનયના ક્ષેત્રે કાર્યરત, દેશમાં અને વિદેશમાં જેમણે નાટકોના, ફિલ્મોના અને ટેલિવિઝનના અનેક કાર્યક્રમો આપ્યા છે. માત્ર ગુજરાતની જનતાને જ નહીં, વિશ્વના ગુજરાતીઓને ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત કર્યા છે અને એક મહાન પિતાનો વારસો જાળવીને જે આજે પણ પોતાની કારકિર્દીથી દેશમાં અને દુનિયામાં સૌને ગુજરાત વિશે, ગુજરાતની વાર્તાઓ વિશે, ગુજરાતના નાટકો વિશે અને અભિનયના ક્ષેત્ર વિશે જણાવી રહ્યા છે એ રાગીભાઈને આપણે સ્ટુડિયોમાં આવકારીએ છીએ. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે રાગીભાઈ. થેન્ક યુ સો મચ. રાગીભાઈ, ગુજરાત તો તમને જાણે છે, ગુજરાતીઓ પણ તમને જાણે છે. રાગીભાઈ બન્યા એટલે કે કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? કારકિર્દીની શરૂઆત જ્યારે મારી સમજણ નહોતી એ દિવસથી શરૂ થઈ ગઈ કહેવાય. એવું કહેવાય કે માના ગર્ભમાંથી કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હશે મારી. કારણ કે હું એવા કુટુંબમાં મારો જન્મ થયો કે જ્યાં મારા પિતા બહુ પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી વિનોદ જાની અને વર્ષોથી મારા કુટુંબની અંદર પરંપરાગત રંગભૂમિ સાથે જોડાયેલા બધા વ્યક્તિઓ. એટલે ફાધરને કારણે મને એક તો આ વારસો મળ્યો હોઈ શકે. અને એક્ઝેક્ટલી હું શરૂઆતના દિવસોની વાત કરું તો 10 વર્ષની ઉંમરથી જ્યારે થોડીક સમજણ આવી અને સરખું બોલતા શીખ્યા હોય એ દિવસથી રંગભૂમિ ઉપર કારકિર્દીની શરૂઆત મેં ધંધાદારી રંગભૂમિથી કરી, કમર્શિયલ થિયેટર, પ્રોફેશનલ નાટકોથી. કારણ કે મારો ઉછેર જ એમાં થયો છે. એટલે એવું કહેવાય કે જ્યાં પૈસાની લેતી દેતી હોય, પૈસાની લેવડ દેવડ થતી હોય એવી જગ્યાએ તમારી ગંભીરતા વધી જતી હોય છે, જવાબદારીઓ વધી જતી હોય છે. એ જ વાતાવરણમાં ઉછેર થયો. એ કલાકારો વચ્ચે, એ લેખકો વચ્ચે, એ બીજા નાટ્યકારો વચ્ચે, અભિનેતાઓ આવતા અહીં અમદાવાદ, મુંબઈ, વડોદરાની રંગભૂમિ, રાજકોટની રંગભૂમિના. તો એ સતત જોયા કર્યું અને એમાંથી ક્યારે આ રંગ લાગ્યો હશે અથવા રંગ લાગી ગયો એની મને પોતાને પણ ખબર નથી. અને બસ પછી રિહર્સલો કરવા, કલાકારો ન આવ્યા હોય તો એની પ્રોક્સી કરવી ને એમ કરતા ક્યારે અભિનેતા થઈ ગયો એની મને ખબર ન પડી. અને બસ હવે આવી રીતે આપણું ગાડું ચાલે છે. રાગીભાઈ, પિતાજી પાસેથી તો તાલીમ થઈ હશે ને? કારણ કે બીજા બધા કલાકારોની વચ્ચે તમે ઉછર્યા, એ જ વાતાવરણમાં મોટા થયા. પણ તમારા પિતાજી એટલા જ મહાન કલાકાર અને એમણે તમને કોઈ પદ્ધતિસરની તાલીમ તો આપી હશે ને? પદ્ધતિસરની તાલીમમાં સૌથી પહેલા વાત કરું તો રંગભૂમિ પ્રત્યેની વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, સમયસર આવવું. તમે એ પણ જોયું હશે કે અત્યારે મારે તમારા આ પોડકાસ્ટમાં 11:30 નો ટાઈમ મને આપવામાં આવેલો હતો. હું લગભગ 11:15 અહીંયા હાજર હતો. આ છે ને રૂટીનમાં વણાયેલી વાત છે. આ બધું ફાધરે મને શીખવાડ્યું. કારણ કે જ્યારે લોકો પૈસા ખર્ચીને તમને જોવા માટે આવે છે રંગભૂમિ પર, ત્યારે એની એ પૈસાની કિંમતનું એક વસૂલાત એની થવી જોઈએ. એની સાથે તમારા પ્રોબ્લેમ કે તમારા અંગત પ્રોબ્લેમો કે પારિવારિક પ્રોબ્લેમો કે તમારા શારીરિક પ્રોબ્લેમોને કોઈ લેવા દેવા નથી. શો મસ્ટ ગો ઓન. એટલે કંઈ પણ થઈ જાય, માનું મૃત્યુ થાય કે પિતાનું મૃત્યુ થાય, અને જો એ દિવસે નાટક કે રંગભૂમિ પર શો હોય તો જવું જ જવું, કરવો જ કરવો. અને આ જ પ્રકારનો ઉછેર, આ જ પ્રકારની વાતો મને મારા ફાધર મારતા હતા બહુ બેન. સખત ફટકારતા હતા મને, ફિઝિકલી બહુ મારતા. અને એ જ બાપ રાત્રે મારા પગ પણ દબાવે, મને વિક્સ બી લગાડી આપે, ખૂબ પ્રેમ પણ કરે. એ જે એક લાફો છે ને બેન, એક માર છે ને, એ રંગભૂમિ માટે જ પડ્યો, ભણવા માટે નહોતો પડ્યો.
કારણ કે અને એ સભ્યતા, એ ડિસિપ્લિન, એ ઉચ્ચાર શુદ્ધિ, એ ગુજરાતી પરનું તમારું પ્રભુત્વ, કે નાનામાં નાનું કામ પણ મારા ફાધરે મને શીખવાડ્યું. અચ્છા. મને આજે કચરો વાળવામાં પણ શરમ નથી આવતી. મને તમે એમ કહો કે તમારે રાગીબી આ નાનામાં નાનું કામ કરવાનું છે, તો મને એક સેકન્ડ નહીં લાગે વિચારતા કે આ મારાથી થાય કે ન થાય, અથવા હું કોણ છું ને ક્યાં છું ને. એટલે આ જ બેઝિક બધું ફાધરે શીખવાડ્યું. એમની સાથે બહુ રહેવા મળ્યું, પપ્પા સાથે. અને ફાધર કરતાં મિત્ર વધારે હતા. અને એક એક માર છે ને, એક એક તમાચા એમના, એ આજે મને એમ લાગે છે કે જે મારી ઇમારત છે ને, એ એક 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 એ વાતો, એ તમાચા, એ લાફા, એમનું ગુસ્સે થવું, એમનો પ્રેમ કરવો, એમનું વાલ કરવું, એ આજે મારા માટે બહુ અગત્યનું છે. મારા માટે મૂડી છે, એફડીસ છે આ બધી. તમે તમારા પિતાજી વિશે આટલી સરસ રીતે વાત કરી, અને તમે અત્યારે પણ એમ એ તમારી સાથે છે, હયાત છે. બિલકુલ. પણ તમારી મમ્મી કે તમારા બીજા કુટુંબીજનોએ તમને અભિનયના ક્ષેત્રમાં શું મદદ કરી, અથવા તો એમનો શું રોલ રહ્યો કે દીકરો ભણી ગણીને બીજા કોઈ ક્ષેત્રમાં આગળ વધવો જોઈએ, એવું એક વાતાવરણ હતું આપણા ગુજરાતમાં? હા. અને તમે નાટકના રસ્તે ચાલી નીકળ્યા, તો એવું કઈ ઘરમાં વાતાવરણ ખરું? ના, ઘરમાં વાતાવરણ ભણતરનું જ હતું. હા. ફાધર શિક્ષક, મૂળ તો શિક્ષક. હા. મારા સગા કાકા પણ શિક્ષક, પ્રિન્સિપાલ. અને મારા ફાધરના પણ ગ્રાન્ડફાધર એ પણ બધા ટીચર્સ. એટલે પરંપરાગત શિક્ષણ અને શિક્ષકો ચાલતું. કદાચ એની પરંપરા મેં તોડી એવું કહેવાય. પણ હું બેન બહુ હૃદયથી બહુ સાચું કહું ને, તો હું ભણવામાં સારો નહોતો. હું બહુ નબળો હતો. નબળો એટલે આપણે આમ જુદી ભાષામાં કહીએ તો આપણે ડફોળ માણસ હતા ભણવામાં. પ્રયત્ન કર્યા હતા, એમાં એવું નથી કે રખડી ખાવું કે તોફાન કરવું કે મજા કરવી એટલે હું ભણ્યો નહીં, એવું નથી બેન. પણ મારું ફોકસ સમજણ આવી ને તે દિવસથી જ નાટ્યમાં હતું, અને નાટ્ય ક્ષેત્ર હતું. અને એક વખત મને એવો ખ્યાલ આવી ગયો કે હું સારું નહીં ભણી શકું તો મારું શું થશે, તો હું શું કરીશ, વોટ નેક્સ્ટ, મારી પાસે કયો બીજો રસ્તો છે જિંદગી જીવવા માટેનો, આર્થિક ઉપાર્જન માટેનો. તો મને એવું અંદરથી મારો આત્મા એવું કહેતો કે તું યાર એક્ટર થોડોક સારો છે યાર, તું પ્રમાણિક છે થિયેટર સાથે, રંગભૂમિ સાથે, આને પકડી રાખ. તકલીફો આજે બી પડે છે બેન, બહુ તકલીફો પડે છે, પણ મહાદેવની, મહારુદ્રની ઉપાસના અને એના પરમ આશીર્વાદને કારણે હજુ આજે સુધી કોઈ તકલીફ પડી નથી. અને હવે તો શું પડશે, હવે તો કારકિર્દીના એવા પડાવ પડશે. વાત રહી મારા મધરની, તમે જે વાત કરી, બહુ સરસ વાત કરી. વિનોદ જાની અને રાગી જાની જે કંઈ પણ થોડું ઘણું બની શક્યા ને, એ એક એવી સ્ત્રીને કારણે બની શક્યા કે જે સ્ત્રીનું ભણતર ઓછું હતું, જે સ્ત્રી ગામડામાંથી આવતી હતી, જે સ્ત્રી ગ્લેમરસ નહોતી, બરાબર છે, છતાં પણ એની અંદરની જે ગ્લેમર હતી ને, એટલી બધી અંદરથી રૂપાળી હતી ને મારી માં, કે જેના કારણે વિનોદ જાની થઈ શક્યા અને હું થઈ શક્યો. અને અત્યારે એના જ આશીર્વાદથી હું ટકી રહ્યો છું. મારું જે કંઈ પણ અસ્તિત્વ છે એ મારી માના કારણે છે. કારણ કે અને અમે લોકો બેઝિકલી ઝાલાવાડના પરિવારના, સૌરાષ્ટ્રના પરિવારના. એટલે મેં લગભગ 35 વર્ષ નાટકમાં કામ કર્યું. તો મારી મધર 2 વખત જ નાટક જોવા માટે આવી છે. ખાલી મને કે ભાઈ તારું તું આજે રોલ કરવાનો છે, તું જોવા આવું મારી પરમિશન લેતી મારી મમ્મી. કારણ કે અમારા ઘરમાંથી એવું નાટ્યમાં દીકરીઓ આવે કે બેન દીકરીઓ આવે એવું કંઈ હતું નહીં વાતાવરણ. એ આવે ખૂણામાં ક્યાંક બેઠી હોય અને મને જોવે, રાજી થાય, પછી ઘરે જતી રહે. ને બહુ સામાન્ય વ્યક્તિત્વ મારી માનું. પણ મારા ફાધરનું નામ જેમ જેમ મોટું થતું ગયું, જેમ જેમ મારા ફાધરનો વિકાસ થતો ગયો, એમ મને એવું લાગતું હતું કે મારા ફાધરના નામ સામે મારી માનું વ્યક્તિત્વ નાનું થતું જાય છે. પણ મેં મારી માને એટલું બધું રિસ્પેક્ટ આપ્યું, એટલી બધી સેવા કરી, એટલી બધી સાચવી. અને અમારે મારી બેનપણી જેવી હતી, હું બધી વાત એની કરી શકતો હતો. અમે ખૂબ વાતો કરી છે. એની જ્યારે ગુજરી ગઈ એ પહેલાં મેં એની સાથે બહુ કોમ્યુનિકેશન કર્યું છે. અભિનય શીખાય ના શીખાય, બીજા પાઠ શીખાય ના શીખાય, પણ જીવનના અમુક પાઠો, અમુક શબ્દો, અમુક વાક્ય, અમુક વન લાઈન ફિલોસોફી એ ઓછું ભણેલી સ્ત્રી પાસેથી મને જે શીખવા મળ્યું ને બેન, એ ઉત્તમ રાઇટરોને સાંભળીને કે એમના લેક્ચરો સાંભળીને નથી શીખવા મળ્યું. આવું કદાચ દરેક વ્યક્તિ પોતાની મા માટે એવું કહી શકે. પણ એક ખૂણામાં બેઠેલી વ્યક્તિ કુટુંબની અંદર, પણ જેના કારણે જે જાહો જલાલી છે એ માત્ર ને માત્ર તમામ શ્રેય વિનોદ જાનીનો અને મારો પણ એ મારી માને છે. બિલકુલ સાચી વાત કીધી તમે. એક રોક સ્ટેડી મધર તમારી પાછળ ઊભી હતી અને તમે બંને જણા આખી દુનિયાનું ખેડાણ કર્યું. બરાબર છે. બિલકુલ.
તમારો પહેલો અભિનયનો એટલે કોઈ રોલ કે કઈ ભૂમિકા હતી અને એ તમે જે કીધું કે 10 વર્ષની ઉંમરે તમે પ્રોફેશનલ સ્ટેજ ચાલુ કર્યું, હા, પણ એમેચ્યોર કંઈ કર્યું હોય અથવા તો બહુ નાના હોય એમેચ્યોરમાં હું જ્યારે સીન વિદ્યાલય જેવી પ્રસિદ્ધ સ્કૂલમાં ભણતો ત્યારે મને ત્યાં એક નાટક છે, મને યાદ નથી, કે બે બકરીઓ એક બ્રિજ ઉપર આવે અને પછી એ ભણવામાં કંઈક એવી વાર્તા હતી, તો અત્યારે સ્ટોરી ભૂલી એટલે ગયો. તમે બકરી બનેલા? એમાં એક બકરીનો રોલ મને મળ્યો હતો અચ્છા, અને એમાં મને કાઢી મૂક્યો હતો મારા શિક્ષકે કે તું સિન્સિયર નથી, તને એક્ટિંગ બેક્ટિંગ નહીં આવડે. થોડા ઘણા છે ને બેન અપમાનો એ મને બહુ ગમ્યા મારી જિંદગીમાં, જે મારા શિક્ષકોએ કર્યા, ચાલુ ક્લાસમાં કર્યા. હું બેન ડફોડ ભણવામાં, એટલે મને હાથે કરીને ઊભો કરીને મને ન આવડે તો મારું ખરાબ દેખાય એના માટે અમુક શિક્ષકો મને ઊભો કરતા અને મને હાસ્યનું પાત્ર બનાવતા, મજાકનું પાત્ર બનાવતા, કે જેથી કરીને લોકોના હોશિયાર છોકરાઓ મારી સામે હસે અને મને એ દુઃખ થાય. આવા નાના નાના અપમાનો છે ને થવા જ જોઈએ, દરેક વ્યક્તિના થવા જોઈએ. હું તો એમ કહું છું એ એનો પાયો છે. જ્યાં સુધી તમે હર્ટ નહીં થાવ ને ત્યાં સુધી તમે ચેલેન્જ નથી લેતા. અને આજે એ શિક્ષકોના દીકરા કે દીકરીઓ મારી સાથે જ્યારે ફોટા પડાવવા આવે ને ત્યારે મને બહુ આનંદ થાય. એ શિક્ષકો પણ મને મળે ને ત્યારે પણ મને બહુ આનંદ થાય કે રાગી તારી સાથે એક ફોટો પડાવો છે યાર, તારું આ વિઠ્ઠલ તીડી જોયું હતું, તારું અફરાતફરી પિક્ચર જોયું હતું, તારું આ ફિલ્મ જોયું હતું, આ ફિલ્મ. ત્યારે મને એ અભિમાન નથી થતું, મને ગર્વ થાય છે કે જો સાહેબ તમે એ દિવસે મને કાઢી ના મૂક્યો હોત ને કે તું એક્ટર નથી યાર, તું સારો અભિનેતા નથી, ગેટ આઉટ, જતો રહીથી, તમે એવું સાહેબ આ ચેલેન્જ મેં ન લીધી હોત અને કદાચ અત્યારે મારી 101 પિક્ચરો ન થઈ હોત મેં સાહેબ. એટલે મારા પાયામાં છે ને અમુક એવી વાતો વણાયેલી છે. દરેક ઘણાને એવું હોય કે ભાઈ સુખી પરિવારના છોકરાઓ છે, કોઈ દિવસ સ્ટ્રગલ જોઈ નથી, પણ બેન એ લોકોને બહુ સ્ટ્રગલ જોવી પડતી હોય છે, બહુ તકલીફ વેઠવી પડતી હોય છે. કારણ કે તમે એવા નામાંકિત બાપના દીકરા છો ને એટલે તમને વધારે હેરાન કરવામાં આવે, તમને વધારે ટાર્ગેટ બનાવવામાં આવે, તમને વધારે કોન્સન્ટ્રેટ તમારા પર કરવામાં આવે કે આનો વિકાસ ન થાય, આનો વિકાસ અટકે એવું કંઈક આપણે ગોઠવીએ. પણ બેન 24 કલાક શિવનું રટણ, એટલે આ બધું તો આયા કરે ને જાયા કરે, પણ એ બી મજા છે, એક ચેલેન્જ છે. પહેલું નાટક કયું અને અત્યાર સુધી કેટલા નાટકો થયા હશે? નાટકો તો બેન મેં ખૂબ કર્યા. અમારે એક જ નાટકના તો મેં લગભગ 1000, 1500, 2000 શો કર્યા હશે. એવા 10 નાટકો કમર્શિયલ કર્યા મેં, જેના 200 શો, 500 શો, 700 શો, 800 શો એવા બધા થયા હશે. પહેલું નાટક મેં કર્યું હતું મહાનગર કરીને એક નાટક હતું, જેમાં 60-65 એક્ટર્સ હતા અને એમાં એક ઝૂંપડપટ્ટીના છોકરાનો હું રોલ કરતો હતો. તમારા પિતાજી ડિરેક્ટ? અમારા ફાધરનું લખેલું નાટક, ડિરેક્ટ કરેલું, એમનું જ નિર્માણ કરેલું નાટક. એટલે અને એ ઝૂંપડપટ્ટીના છોકરાનો રોલ કરવા માટે, એ મેનરિઝમ શીખવા માટે, એ આરોહરો શીખવા માટે, એની બોડી લેંગ્વેજ શીખવા માટે હું 1 મહિનો ઝૂંપડપટ્ટીમાં રોજ 4-5 કલાક જતો. ત્યાંના છોકરાઓ સાથે રહેવા, ત્યાંના છોકરાઓ સાથે રમવા. અને કેરેક્ટર ઓબ્ઝર્વેશન અમારો મૂળ વિષય હોય છે. અભિનેતાઓને અમને બહુ ગમે લોકોને જોવા, સાંભળવા. તો એમ કરતાં 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 મને લાગે છે પહેલું નાટક મહાનગર કરીને કર્યું. એ પહેલાં મેં એક નાટક કર્યું હતું, કદાચ મને નામ નથી યાદ, હું રહી ગયો કુંવારો કે કંઈક સમથિંગ, કે એક સસ્પેન્સ પ્લે હતું. પણ એમાં જ મેં જેમની સાથે કામ કર્યું હતું ને એ અભિનેત્રીનું નામ મને યાદ છે, જેમનું નામ છે ક્રિના લાલ કરીને. અને ક્રિના લાલ એ મહેંદી રંગ લાગ્યો ફિલ્મમાં એ રાજેન્દ્ર કુમાર સાથે સેકન્ડ લીડ અભિનેત્રી હતા. અને ગુજરાતી રંગભૂમિની મહાન જાજરમાન અભિનેત્રી, જેને જોવા એટલે તમે એમને કલ્પના દિવાન સાથે સરખાઈ શકો, સરિતાબેન જોશી સાથે એમને સરખાઈ શકો. એક કક્ષાના અભિનેત્રી ક્રિના લાલ. અત્યારે તો આપણી વચ્ચે નથી, વિદાય થઈ ગઈ એમની. પણ એમની સાથે મને એવું આછી પાતળું યાદ, એમના દીકરાનો એક રોલ કરતો હતો. જ્યારે હજુ તો કાલું ઘેલું ગુજરાતી બોલતા શીખ્યો હતો, સની ખબર નહોતી પડતી કે પેલું, એટલે એ વખતથી ડાયલોગ બોલવાની શરૂઆત થઈ ગઈ હતી. પણ આવું બધું મને યાદ છે કે આવો 10-12 વર્ષની ઉંમરે સિરિયલ કરી હતી મેં, 10-11-12 વર્ષની ઉંમરે પહેલી ટેલિવિઝનની ઈસરો પર. એમાં ભાત ભાત કે લોગ કરીને એક સિરિયલ આવતી, એના નિર્માતા દિગ્દર્શક માનનીય શ્રી પ્રફુલભાઈ ભાવસાર સાહેબ હતા. એ ટેલિવિઝનની શરૂઆત મેં એ ઈસરોથી કરી. એટલે પહેલો એપિસોડ ત્યારે મને 30 રૂપિયા મળેલા. 12-14 કલાક હું શૂટિંગમાં ગયેલો, એટલે બધું મજા પડી હતી 30 રૂપિયાની, કે અત્યારે 3 લાખ આપે છે તો એટલી મજા નથી પડતી. અને ફિલ્મ પહેલી કઈ? ફિલ્મ તો મને લાગે છે કે આઈ થિંક મને એવું ધીરે ધીરે ઓછું આછું પાતળું યાદ આવે છે, કદાચ ગગો કેદાણાનું પૈણું કરતો તો એ કદાચ મારી પહેલી ફિલ્મ છે. એ પહેલા કરી હોય તો મને યાદ નથી આવતી, પણ એ સંદીપ પટેલ એના ડિરેક્ટર હતા અને આરતીબેન એ લોકો નિર્માતા, અને એમની સાથે પહેલી ફિલ્મ કરવાનો
મને ચાન્સ મળેલો. અને તમારા પિતાજીનું નાટક જે તમે આખી દુનિયામાં એટલું વધુ પ્રચલિત કર્યું, એ નાટકની શરૂઆત ક્યાંથી કરી, એમાં જોડાવાની? એમાં જોડાયો હઈશ બેન હું લગભગ 90ની આસપાસથી. અચ્છા. 90થી શરૂ કરીને લગભગ 2022-23 સુધી મેં એમાં મેઇન રોલ કર્યો. 22 વર્ષનો બાબો. નાટકનું નામ છે પ્રીત પિયુને પાનેતર, જેના 12,000થી વધારે શો આખા વિશ્વમાં થયા છે. એ નાટક વિશે ઘણું લખાયું છે, બોલાયું છે. એ નાટક અભ્યાસમાં પણ આવતું, અને એવું પણ એવા પણ રેકોર્ડ છે કે એક જ દિવસે એક જ સમયે 4 જગ્યાએ અમદાવાદ શહેરમાં શો થતા હોય. ટાગોર હોલ હોય, જયશંકર સુંદરી હોલ હોય, ટાઉન હોલ હોય અને પ્રેમાબી હોલ હોય. તો 9:30 વાગે એક જ દિવસે એક જ સમયે 4 જગ્યા પ્લે ઓપન થાય, અને 4 જગ્યાએ ટિકિટ બારી પર શો હોય અને હાઉસફુલ શોઝ જતા. આજે જે કંઈ પણ બેન આર્થિક ઉપાર્જન થયું કે જે કંઈ પણ આપણે એમ ના કહીએ કે તળપદી ભાષામાં કે માણસ 2 પાંદડે થયો, તો એ નાટકને કારણે થયા અમે લોકો, અને રંગભૂમિને કારણે થયા. એટલે કોઈ એમ કહેતું કે રંગભૂમિ શું આપે છે, નાટક શું આપે છે, તો એમને જરૂરથી મને મળવું જોઈએ એવું હું કહી શકું. અને આપણે ગુજરાતીઓ ઘણું કહીને મુંબઈના નાટકોથી વધુ અંજાયેલા હોઈએ છીએ. એની સામે એક ગુજરાતનું અને તળ અમદાવાદનું નાટક જે ટક્યું, બરાબર છે, તો એ પણ એટલી જ મોટી વાત હતી. અને મુંબઈમાં પણ આ નાટક એટલું સફળ રહ્યું. પહેલો જ શો મુંબઈમાં સન્મુખાનંદ હોલમાં થયેલો. 1960ની આસપાસની વાત હશે, જ્યાં 3000 સીટનું થિયેટર છે સન્મુખાનંદ હોલ. તો મુંબઈમાં ઉલટાનું ગુજરાત અમદાવાદ કરતા મુંબઈમાં વધારે ચાલ્યું છે આ નાટક. ને ત્યાં મુંબઈના અભિનેતાઓ કામ કરતા. એવું બરોડામાં ટીમ હતી અમારી, અમદાવાદમાં પણ ટીમ હતી. એટલે દરેક ઠેકાણે કેરેક્ટર રિપ્લેસ થતા હતા. કેરેક્ટર ના અલગ અલગ કેરેક્ટર, કારણ કે અહીંયા અમદાવાદમાં એક શો હોય, એક દિવસે બરોડામાં પણ શો હોય, એક દિવસે મુંબઈમાં પણ શો હોય. તો 3-4 ટીમ અમારી અલગ અલગ જગ્યાએ શોઝ કરતી હોય, એવું હતું. પણ એટલે બેન ઘણી વખત કેવું હોય કે ઘણા નાટક હોય, ઘણા ચમત્કાર હોય. આને અમે ચમત્કાર માનીએ છીએ. અને આના વિશે તમારા પિતાજીએ કે તમે કઈ લખ્યું છે? મારા ફાધરે આના વિશે પુસ્તક કર્યું છે. નાટકનું એનું નામ જ છે પ્રીત પિયુને પાનેતરની એક સફર એમ કરીને, કે જે કંઈ પણ તકલીફો પડી, અને આ નાટક એ ઓડિયન્સે બનાવ્યું છે, લોકોએ બનાવ્યું છે. લોકો દ્વારા લોકો થતા આ નાટકને ઘડનાર જ ઓડિયન્સ છે, એવું છે. આ પહેલા નાટક 3.5 કલાકનું હતું, પણ પછી તો હોલના ને થિયેટરના નિયમો જેમ જેમ બનતા ગયા એમ નાટકનું ડ્યુરેશન અમે 2 કલાક ને 10 મિનિટ, 2.25 કલાક જેવું કરી નાખ્યું. પણ આજે પણ લાફ્ટરને કારણે અમારે 2.5 કલાક જેવું થઈ જ જાય છે આ નાટકની અંદર. એટલે બસ આવી રીતે ચાલે છે, હજુ ચાલે છે, હજુ ચાલે છે. અચ્છા, આ ત્રણેય મીડિયમમાં તમે કામ કર્યું, તો સૌથી વધારે તમને આનંદ, મજા કયા મીડિયમમાં આવે? ઓબ્વિયસ છે કે રંગભૂમિ પર જ મજા આવે, થિયેટરમાં મજા આવે. પછી આર્થિક થોડુંક પૈસા વધારે મળતા થયા હોય તો એ ફિલ્મોમાં તરફ અમારે એનો જોક ગયો. ઘણી વખત એવું થયું કે બેન અમદાવાદમાં રંગભૂમિ વચ્ચે એટલી બધી પેલું પડી ભાંગી હતી કે કમર્શિયલ થિયેટરો નહોતા ચાલતા, હાઉસ ન આવે, તો રોજ નાટક ના હોય. એક સમય એવો હતો કે મહિનામાં 55 શો અમે લોકો કરતા. આજે મહિનામાં 2-4 શો કરતા, એને વેચતા, એની જાહેરાતો કરતા. થિયેટરના ભાડા એટલા બધા વધી ગયા છે કે આજે તમારી પાસે 2 લાખ રૂપિયા ના હોય ને તો તમે એક નાટકનો શો એક દિવસે ના કરી શકો. હવે એ 2 લાખ રૂપિયા ટિકિટ બારી પર આવશે કે નહીં આવે એની ખબર નથી. એટલે એને કહેવાય ને કે પ્યોર જુગાર જેવું કામ છે. તો એટલે ધીરે ધીરે નાટકો ઓછા થતા ગયા. એમ પછી સિરિયલ તરફ ઝોક વધ્યો, ગુજરાતી ફિલ્મો શરૂ થઈ, પાછી અર્બન ફિલ્મો, એમાં આપણને ચાન્સ મળતો થયો, એમાં 2 પૈસા વધારે મળતા થયા. તો પણ આજે બી મને કોઈ એમ કે મહિને 25 શો છે, અને કોઈ એમ કે ગુજરાતી ફિલ્મનું 25 દિવસ શૂટિંગ છે, તો હું એમ કહું કે 25 દિવસ નાટક કરવું છે. પણ એવી શક્યતા ઊભી થાય તો, નહીતર તો બેન એક અભિનેતા તરીકે અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં ચોઈસ કરવાનો કે પસંદગી કરવાનો વિકલ્પ એ નથી. જે મળ્યું તે કરી લો, હવે કાલની ખબર નથી, એટલા માટે. બિલકુલ સાચી વાત છે. ગુજરાતી છાપામાં એક ટાઈમ એવો હતો કે પ્રીત પિયુને પાનેતરની જાહેરાતો હા, બરાબર છે. અને એકલા એ નાટક નહીં, બીજા ઘણા નાટકો. અને મુંબઈના જે છાપા છે એમાં આજની તારીખમાં પણ આખું પાનું ભરીને નાટકોની જાહેરાતો ખરેખર મુંબઈ સમાચારમાં આવે છે, સમાચારમાં, અને મુંબઈના મરાઠી છાપાઓમાં. અને એવું જ દક્ષિણ હિન્દુસ્તાનના 4 રાજ્યો, એમાં પણ નાટકોનું એટલું જ કલ્ચર છે. આપણા દેશની નાટ્યની જે પરંપરા છે નાટકોની, તો એમાં સૌથી વધારે સમૃદ્ધ પરંપરા કયા રાજ્યની હશે તમારા પ્રમાણે? મારું સાંભળવામાં આવ્યું છે અને જોવામાં આવ્યું છે તો મને લાગે છે કે એક તો બંગાળ હોઈ શકે અને મરાઠી રંગભૂમિ હોઈ શકે. આ બંને હોય છે. દક્ષિણ ભારતની મને બહુ ખબર નથી,
પણ મરાઠી નાટકો મેં જોયા પણ છે હમ. અને બહુ સમજણ નથી પડતી, મરાઠી ભાષા મારી મૂળ નથી એટલા માટે. અચ્છા. પણ પ્રબોધન ઠાકરે હોલમાં હું મુંબઈ જતો ત્યારે ત્યાં આમ સળંગ 10-12 મરાઠી નાટકોના હોર્ડિંગ્સ મૂક્યા. મને એટલો બધો આનંદ થાય કે 12 નાટકોના પોસ્ટર્સ છે, ચાલે છે. શોઝ ચાલે છે આટલું બધું. એટલે મને એવું લાગે છે કે બંગાળ અને મરાઠી અને એની સામે ગુજરાતી રંગભૂમિએ પણ એટલું જ મોટું કામ કર્યું છે. બિલકુલ સાચી વાત છે. ઇવન હવે એડોપ્શન બી થયા હોય કે મરાઠી રંગભૂમિના નાટકો છે એનું ગુજરાતીમાં આવ્યા. રૂપાંતર કરીને અને ગુજરાતી even પ્લે ગુજરાતીનું થયા હોય પણ મરાઠીમાં અને થયું. હા એટલે અહીંયાના મરાઠી એમાં પણ થયા હશે એવું માની શકાય. બિલકુલ બિલકુલ એટલે અને નસીબદાર છે કે ભાઈ મુંબઈ જે લોકોને કામ કરવા મળે છે અથવા મળી રહ્યું છે તો એ તો અમારે આમ કહેવાય ને કે મુંબઈ એ કલાકારોનું મક્કા છે, એવો એક શબ્દ વપરાતો. આપણે મરાઠીમાં એક નાટક છે જાણતા રાજા. જાણતા રાજા અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે બરોબર કદાચ. છે. તો આપણા ગુજરાતીમાં એવા મોટા પ્રયોગો કોઈ થયા છે? મોટું નાટક હોય, બહુ જ મોટું કાસ્ટ એન્ડ એવું ક્રૂ હોય. મારા ધ્યાનમાં નથી આવ્યું, પણ અમદાવાદ શહેરમાં 2-3 જગ્યાએ એક તો 60-65 એક્ટરોને લઈને થયું હોય કે 100-125 એક્ટરને લઈને થયું હોય, એવા આપણા માનનીય રાજુભાઈ બારોટ સાહેબે કર્યા છે પ્રયોગો. હા. પછી વિક્રમ પંચાલ ને શૌનક વ્યાસ જેવા એક્ટરોને, રાઇટર, અભિનેતાઓએ પણ એ પ્રયોગો કર્યા છે. મારા ફાધરે જે તે સમયે પ્રયોગો કર્યા હતા કે ભાઈ 60-70 કલાકારોને લઈને મોટા ફલક ઉપર નાટક કરવું. પણ અગેન પાછું એ આર્થિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ એ બહુ 10-10 લાખના પ્રોડક્શન થાય, એ દરેકના પેમેન્ટ્સ, મ્યુઝિક, બેકસ્ટેજ વાળા, અને એ નાટક સર્વાઈવ કરવું, ચલાવવું, એ પછી શું થાય, નિર્માતા બિચારો થાકી જાય, પડી ભાગે, રંગભૂમિ કે નાટક પડી ભાગે. પણ જાણતા રાજા એ એક મિસાલ છે કે હજુ પણ 200-250 લોકો સાથે, હાથી ઘોડા સાથે મેં જોયું છે જાણતા રાજા. એટલે આમ તમે આમ તમારી બે આંખમાં ન સમાય એટલું મોટું. એ કક્ષાનો પ્લે છે. બરોબર છે. હમણાં પેલું એક રાજા ધીરાજ રાજા કરીને પણ એક નાટક ચાલી રહ્યું છે, હા. તો એ પણ એ જ કક્ષાનું છે. અદ્ભુત કરી રહ્યા છે એ લોકો. પણ એના માટે શું જોઈએ? થિયેટર જોઈએ, એવી જગ્યાઓ જોઈએ. બિલકુલ સાચી વાત છે. એટલે અને બીજું કે બેન, સામાન્ય માણસ એની ટિકિટ ખરીદી નથી શકતો. ના બિલકુલ, રાજા ધીરાજ તો ઘણું જ મોંઘું છે. બહુ મોંઘું નાટક છે. એટલે ઘણી વખત નાટકના રસિક તરીકે તમારે જોવા જવું હોય ને તો તમે ત્યાં અટકી જાઓ. એટલે આવું બધું છે. અચ્છા, મને એ કહો કે તમે તમારા પિતાજી પાસે તમારી તાલીમ થઈ હશે, તો પપ્પાએ તમને બેકસ્ટેજમાં કે મેકઅપમાં કે કોસ્ચ્યુમમાં બધી જ ઠેકાણે તાલીમ આપી હશે. તો એનાથી એક કલાકાર તરીકે તમને શું ફાયદા થયા? કલાકાર તરીકે થવા કરતા જીવનમાં બહુ ફાયદા થયા. હમ. એ જે ઘડતર થયું ને, એક તો બેન હું CN વિદ્યાલયમાં ભણ્યો. કે CN વિદ્યાલયમાં ભણ્યો એટલે ગાંધીયન વિચારધારાની શરૂઆત. હા, બરોબર છે. એટલે તમારે સફેદ શર્ટ. ખાદીથી શરૂ કરી અને ખાદીનું માથામાં તેલ નાખવાથી માંડી અને સવારે વહેલા ઉઠવું. ખેતી કામ હું બહુ સરસ કરી શકતો, હું સુથારી કામ બહુ સરસ કરી ઉદ્યોગ શકતો. હતા ત્યાં. હા, ઉદ્યોગ એટલે એ પીરિયડનું નામ ઉદ્યોગ કહેવાતું. ઉદ્યોગનો period, બરોબર. અને સામે પપ્પાનું રંગભૂમિમાં પણ આ જ કામ હતું કરાવવાનું, કે કચરા પોતાથી શરૂ કરી પ્રોપર્ટી સરખી કરાવવાની, કપડાં વાળવાના, ઇસ્ત્રી કરવાની, એક્ટરોને પાણી આપવાનું અને સતત એમની સેવામાં રહેવાનું, નાનામાં નાના મોટા કામો. અને ક્યારેય તમને એવું અભિમાન ના આવે ને, એવું મારા ફાધર સતત એવા કામ આપતા હતા. મને યાદ છે બેન, એક વખત મારા ફાધર સેટનું કામ કરતા હતા ને હું મારા રૂમમાંથી બહાર આવ્યો ઉપરથી અને મેં કીધું, આ શું તમે બધો લાકડાનો ભંગાર કાઢ્યો છે? આવો એક શબ્દ મારાથી બોલાઈ ગયો, ભંગાર કાઢ્યો છે. એટલે મારા ફાધર કંઈ બોલ્યા નહીં. મને કે બેટા એક કામ કર, તું ચપ્પલ કાઢી ઘરની બહાર જતો રહે અત્યારે અને CN વિદ્યાલયની ફૂટપાથ ઉપર ત્યાં તું ઊભો રહે. હવે એ વાત 10-10:15ની વાત હશે અને 45 ડિગ્રી ગરમી શરૂઆત થવાની 10-10:30. મને થયું કે મારા ફાધર બગડ્યા છે, બહુ ગુસ્સાવાળા હતા. હું ત્યાં જઈને ઊભો રહ્યો બેન. સાંજે 6-6:30 વાગે મને લેવા માટે આવ્યા. ત્યાં સુધી ત્યાં જ ઊભો હતો, ખુલ્લા પગે ઊભો હતો. પછી આવીને એમને મારા ખભે હાથ મૂક્યો. પછી અમે બંને ચાલતા ચાલતા CN વિદ્યાલયથી આંબાવાડી તરફ મારા ઘરે આવતા હતા. ત્યારે એક જ વાત બોલ્યા કે જો બેટા, તું મને કમાઈને ક્યારે આપીશ અથવા તું મને ક્યારે સાચવીશ એની તો મને બહુ ખબર નથી, પણ તું જે વસ્તુ અને ભંગાર શબ્દ ત્યાં જે વાપર્યો ને, અત્યારે તું જે બંગલામાં રહે છે, જે ગાડીમાં ફરે છે, જે તારું AC ચાલે છે ને, એ આ જે ભંગાર છે ને, જેને હું કાપતો હતો ને રંધાથી કામ કરતો હતો ને, એનાથી બધું બનેલો છે. એટલે જો તને ન ફાવતું હોય તો મને તું દીકરા તરીકે તારી હયાતી છે કે નથી એનાથી બહુ અફસોસ નહીં થાય, પણ નાટક નહીં હોય ને તો મને બહુ તકલીફ પડશે. તું નિર્ણય લઈ લે તારે હવે પછીનું વર્તન કેવી રીતે રાખવું મારી સાથેનું.
એ ગણીને આજનો દિવસ બેન કે નાટકનું કોઈ પણ નાનું કપડું બી હોય ને તો એ બાતી અડાડીને બહાર મૂકી આવું છું. વાત સાચી છે, વાત સાચી. એટલે રિસ્પેક્ટ કહેવાનું મિનિંગ શું કે આજે મારી સ્ક્રિપ્ટ હોય ને, મારી સ્ક્રિપ્ટ પાનાની એ કદાચ જો આમ નીચે પડી ગઈ ને મારા હાથથી તો એને લઈને હું જેટલી 100 રૂપિયાની નોટને પગે લાગુ ને એટલી જ વાર એને પગે લાગુ છું ને એટલું જ રિસ્પેક્ટ છે. મારું એક ફિલ્મ પતી જાય કે મારું એક નાટક પૂરું થાય પછી સ્ક્રિપ્ટને હું પસ્તીમાં નથી આપતો, હું એને વિદાય આપું છું. બિલકુલ. જેમ આપણે એમ નથી કહેતા કે માણસ મૃત્યુ પામે એટલે કે ભાઈ આને કાઢી ગયા શબ્દથી તો વિદાય આપીએ એમને વિદાય. એટલે મારા માટે એટલું છે કે આ પ્રોજેક્ટ મારો પૂરો થયો, આ પ્રોજેક્ટ જે મને આટલા પૈસા આપ્યા, આ પ્રોજેક્ટે મને નામ આપ્યું, તો હવે આ સ્ક્રિપ્ટને ક્યાં હું પ્રોડક્શન હાઉસને પાછી આપું અને ક્યાં પછી એવી રીતે એને એની યોગ્ય સ્થાને મૂકું કે ઘણી સ્ક્રિપ્ટો તો બેન તમે નહીં માનો, આપણે જે ઉતરેલા ફૂલો હોય ને પૂજાના ભગવાનના એવી જગ્યાઓ જઈને મૂકી આવું છું કે ભાઈ આને કોઈના પગ નીચે ના આવે. એટલે મારા માટે એ આખું અલગ રિસ્પેક્ટ છે. સંસ્કાર જ આખી. હા એટલે એ ઘડીને એ મારી બાલિશતા કે મારી ઓછી સમજણ કે મારી ઉંમરનો એ પડાવ હશે, કદાચ આ શબ્દ બોલાઈ ગયો હશે મારાથી, પણ એક મોટું લેસન હતું. આજે પણ અત્યારે પણ યાદ આવે, તમારી સામે બેઠો છું છતાં પણ આ મને હજુ મારા સ્મૃતિમાં એ છે કે મારા ઘરમાંથી મારી પાસે એક આખો સેટ છે નાટકનો બેન ઘરમાં. 28 ફ્રેમ છે મારી પાસે, આમ 4x8ની. એ 28 ફ્રેમને હું વાપરતો જ નથી છેલ્લા 10 વર્ષથી. મેં મારા એક રૂમની અંદર એને સ્થાન આપ્યું છે. એ 28 ફ્રેમ હું ત્યાં મૂકી રાખું છું અને રોજ સવારે એને સ્પર્શ કરું છું કે તારા થકી, તારા કારણે મારું ઘર તો ઘર છે, પણ જે ઘર બનતું હતું ને એમાંથી જે ઘર બન્યું છે ને નાટકમાંથી, એનું મહત્વ બહુ અલગ છે. એવી વાત છે. અચ્છા રાગીભાઈ, તમે ઘણી બધી ભૂમિકાઓ કરી બરાબર. થિયેટરમાં, ટેલિવિઝનમાં, ફિલ્મોમાં. તો થિયેટરમાં તમને કયો સૌથી વધારે રોલ ગમ્યો, ફિલ્મોમાં કયો અને નાટકોમાં કયો, એટલે ટેલિવિઝનમાં કયો? થિયેટરમાં મને જો સૌથી પ્રિય રોલ ગમ્યો હોય ને જે રોલ થકી મને બેન બહુ નામના મળી અને પૈસા પણ મળ્યા, એ પ્રીત પીયુ પાનેતર નાટકનો 22 વર્ષના બાબાનો હું કેરેક્ટર કરતો ને, એનાથી મને બહુ એક અભિનેતા તરીકે બહુ આમ એક પીઠબળ મોટું મળ્યું. એમ તો ઘણા બધા, પછી એક બાઈ સાહેબ કરીને એક નાટક મેં કરેલું, એમ એક સસ્પેન્સ કેરેક્ટર કરેલું, એમાં એક બહુ થ્રિલર સસ્પેન્સ સ્ટોરી હતી. પણ જે લોકાભિમુખ અને લોકો સુધી પહોંચવાની વાત બની ને એક અભિનેતા તરીકેની, એ 22 વર્ષના બાબલા તરીકેની એક ઇમ્પ્રેશન ઊભી થઈ. ટેલિવિઝનમાં તો ઘણી બધી સિરિયલો કરી, ડેલી સોપથી માંડીને પરણે એટલે પતી ગયા ને ખોબો કરીને જિંદગી ને વારેવા ને આનંદ મંગલ ને એક દાળના પંખી ને મને તો યાદ બી નથી એટલી બધી સિરિયલો થઈ છે. એ બધા જ અમર પાત્રો છે. ફિલ્મો ને ઓટીટીની અંદર મારું બહુ નજીકનું પ્રિય પાત્ર હોય આજે પણ, હજુ એનાથી ઉપરનું એક પાત્ર નથી કરી શક્યો, ઘણા બધા કર્યા છે હું માનું છું તો આ લોકો માને છે, પણ વિઠ્ઠલ તીડી નામની એક વેબ સિરીઝ હતી જેમાં બહુ પ્રસિદ્ધ અભિનેતા પ્રતીક ગાંધી એમને મારા દીકરાનો રોલ કરેલો. અને એ જ્યારે હું પરફોર્મ કરવા ગયો હતો ને ત્યારે મારા ગ્રાન્ડફાધર છે ને એ મૂળ કર્મકાંડી બ્રાહ્મણ, અને એમને 40-50 વર્ષ શિવ ઉપાસના મંદિરમાં ખૂબ કરી હતી. એમના વ્યક્તિત્વનો હું રોજ જોતો, રોજ એ જ પ્રકારે ધોતી પહેરતા, એ બંડી પહેરતા, એમનું ખમીસ પહેરતા, શર્ટ શબ્દ તો પછી બહુ મોડો આવ્યો, ખમીસ પહેરતા. એ જ વ્યક્તિત્વને મેં ધ્યાનમાં રાખી, એમને ઓબ્ઝર્વ કરીને મેં કેરેક્ટર વિશેની તૈયારીઓ શરૂ કરી. અને અમે વેરાવળ પાસે વિસણવેલ કરીને એક ગામ છે, ત્યાં શિવાલય છે, અને દધીચી ઋષિમુનિ જે શિવલિંગની પૂજા કરતા હજારો વર્ષ પહેલા, એ શિવલિંગ પર ત્યાં જ બધું શૂટિંગ થયેલું છે. અને મને એટલું બધું અંદરથી મજા પડી હતી ને બેન, તો એ રોલે મને બહુ સફળતા અપાઈ, એ રોલે મને બહુ ઓળખ આપી. બીજું એક જ સીન મેં કર્યો છે પણ મારો અતિ પ્રિય સીન છે, મને બહુ ગમે છે, વારે વારે જુઓ. કસુંબો નામની એક ફિલ્મ આવેલી જેમાં મેં એક જ સીન કર્યો છે. તમને ક્યારેક જોવાનો સમય મળે તો આ ફિલ્મ જોજો. વિજયગીરી બાવા કરીને એક મારો દિગ્દર્શક છે, યુવાન મિત્ર, એને આ ફિલ્મ ડિરેક્ટ કરેલી, એની જ પોતાની ફિલ્મ. અને એમાં મેં એક જ રોલ કર્યો હતો, એ પણ શિવ ઉપાસના, શિવ સાથેની જોડાયેલી વાત હતી, જે મારો બહુ યાદગાર કેરેક્ટર છે. બાકી તો અફરાતફરી છે, વર પધરાવ સાવધાન છે, જીજા સાલા જીજા કરીને એક ફિલ્મ છે, મલાર સાથે એક ફિલ્મ હતી મારી, એના ફાધરનો રોલ કરેલો, સોનું તને મારા પર ભરોસો નહીં, લગન લાગી રહે અત્યારે મારી રિલીઝ થયેલી ફિલ્મ છે, અને હજુ બીજી 6 ફિલ્મો આવી રહી છે. પણ એ બધા અલગ અલગ મને બધું વેરિએશન પરફોર્મ કરવાનું બહુ મળે. લોકોએ મારી સાથે બહુ પ્રયોગો કર્યા, હું પ્રયોગો કરું એના કરતા. એટલે આપણે જે કહેતા હોય છે કે તમે ટાઈપકાસ્ટ થઈ જાઓ છો, તમે કોઈ ફ્રેમમાં ફિક્સ થઈ જાઓ, એવું તમારી સાથે જરાય નથી થયું. તમને બધા જુદા જુદા વેરિએશન. મેં મારી ઇમ્પ્રેશન હું જ તોડતો રહ્યો છું. અચ્છા.
કોઈ માણસ, કોઈ એક વ્યક્તિ એટલે આ જ કરી શકે અથવા આને આ જ આવડે એવું મેં ક્યારે મેં વિઠ્ઠલ ત્રીડી બી કર્યું છે તો સામે અફરાતફરી બી કર્યું છે, એટલે વરભદ્રાવ સાવધાન બી કર્યું છે તો સામે કસુંબો બી કર્યું છે, કોમેડિયન, વિલન, એટલે બહુ ગ્રે શેડ બી કર્યા છે. મેં સરપંચ કરીને એક ફિલ્મ કરી છે તો એમાં તમે મને ઓળખી ન શકો. એકદમ સાઉથનું કેરેક્ટર હોય કે એ ગ્રે શેડ, એકદમ ડાર્ક શેડ, અને એ સટલ બોડી લેંગ્વેજ, એ ડાયલોગ ડિલિવરી, તેમાં બધું બહુ અલગ અલગ જાતે અભ્યાસ કરીને હું પ્રયોગો કરતો હોઉં છું. અચ્છા, ગુજરાતી ફિલ્મો જે હતી એના જે અભિનેતાઓ થઈ ગયા અથવા તો એવી રીતે થિયેટરમાં કે એવી રીતે ટેલિવિઝનમાં એવા કોઈ સ્ટોલવર્ડ્સ કે જેને તમે આમ યાદ કરો ને એનામાંથી કંઈ શીખવાનો તમે પ્રયાસ કર્યો હોય અથવા તો એની કોઈ વસ્તુ તમને ગમી હોય અભિનેતાઓથી કે અભિનેત્રીઓ? આ તો બધા બહુ બધા અભિનેતાઓ છે, કારણ કે હું જો ભાષાની વાત કરું તો અલંકારિક ભાષા સાથે સંવાદ બોલવા, ડાયલોગ બોલવા, અને ગુજરાતી પરનું પ્રભુત્વ કોઈ અભિનેતાને જોઈને મને મજા પડતી હોય ને કે ક્યાં બાત યાર, આવું બોલતા આપણને આવડવું જોઈએ, તે ઉપેન્દ્ર ત્રિવેદી. હા, અદ્ભુત બોલતા. એમના લેક્ચર્સ પણ તમે સાંભળો ને તો તમને બહુ મજા પડે. પણ મને એક એવું હતું કે એક અભિનેતા સાથે કદાચ મારો જો વહેલો જન્મ થયો હોત ને તો કંઈ પણ કરીને અભિનેતા સાથે અભિનય કરવા માટે જાત અથવા પહોંચી જાત, એમના પગમાં પડી જાત. અને એ અભિનેતાનું નામ હતું અરવિંદ પંડ્યા. અરવિંદ પંડ્યા, જેમને કાદુ મકરાણી ફિલ્મ કરેલું અને એના હીરો હતો. એવી તો ઘણી બધી ફિલ્મ, પણ એવું કહેવાય બેન કે ગુજરાતના એ દિલીપ કુમાર હતા અને ભૂતો ને ભવિષ્ય અરવિંદ પંડ્યા થશે નહીં અને હવે થાય પણ નહીં. એવા એક અભિનેતા સાથે કદાચ જોડે ઉભા રહેવાય મળ્યું હોત ને એકાદ ફિલ્મમાં તો એ આપણને એક સર્ટિફિકેટ મળ્યું એવું કહી શકાય. ઘણી બધી વાતો કરી છે તમારી સાથે અને મને ઘણા પ્રશ્નો સૂઝે છે, પણ તો અત્યારે હું એક પ્રશ્ન ખાસ યુવાનોના સંદર્ભમાં પૂછવા માંગુ છું કે આ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ, ટેલિવિઝન અથવા ડ્રામા માટે જે યુવાનો આવે છે અને થોડીક સફળતા મળે કે બીજા કોઈ રવાડે ચડી જાય છે, તો આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવા માટે, લાંબુ ટકવા માટે યુવાનો માટે તમારી શું ટિપ્સ છે? આ ક્ષેત્ર નહીં, હું તો કહું છું દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં વ્યસન સાથેનો જો નાતો તમારો જોડાયેલો રહેશે, અને આ ક્ષેત્રમાં તો એટલા માટે નહીં કે તમારું શરીર ગયું, તમારો અવાજ ગયો અને તમારી પ્રતિષ્ઠા ગઈ એટલે તમે ક્યાંય ના નહીં રહો. મને યાદ નથી બેઠું, દુનિયા ફર્યો છું, અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ, બધી જગ્યાએ જઈને નાટકો કર્યા છે, પણ મને યાદ નથી કે મેં મારી મર્યાદા ભંગ કર્યો હોય. મારી પણ યુવાની હતી, મારી પણ જવાની હતી અને મારે પણ બહુ બધા પ્રલોભનો હતા, પણ એ તરફ હજુ સુધી પ્રયાણ કર્યું નથી ને કરવું નથી. કદાચ કામ મળે તો ઠીક છે, ન મળે તો એ ઠીક છે, પણ જો એ થકી કામ મળવાનું હોય અથવા એ થકી એ કરવું જ પડે એવું હોય તો એના કરતાં બેન ઘરે બેસવું કે આ બીજું નાનકડું સામાન્ય કામ કરવું સારું. પણ બેન જે રીતે અત્યારે ફાલ આવી રહ્યો છે અને કરી રહ્યા છે, હું તો એમ કહું છું કે અર્બન સિનેમામાં અત્યારે અદ્ભુત યુવાનો કામ કરે છે. બહુ જ સરસ ટેકનોલોજીથી, ટેકનિકલી એટલા સાઉન્ડ છોકરાઓ છે કે જેમની પાસેથી બહુ શીખી રહ્યો છું. અમે તો બધા જૂની સ્કૂલવાળા છે, પણ એ લોકો અમને શીખવાડી રહ્યા છે. પણ એ લોકો બહુ ક્લિયર છે, ફોકસ સાથે આવ્યા છે કામ કરવા માટે. પણ બસ એટલું છે કે જો વ્યસન કરતા હો તો કદાચ કરી લીધું હોય તો એક સમય આવે છોડી દેજો, મુક્ત થઈ જજો. કારણ કે શીખવાડવાથી કે સલાહ આપવાથી કોઈ કરતું નથી. આપણે નથી કહેતા કે માણસને રેલો આવે ત્યારે સમજાય, તો એ રેલો આવે એની રાહ શું કામ જોવી? ત્યાં સુધી રાહ શું કામ જોવી? જો મુક્ત થવાતું હોય તો બહુ સારું છે, કારણ કે તમારી પાછળ આખો એક પરિવાર તમારી રાહ જોઈને બેઠો છે. બિલકુલ સાચી છે. થેન્ક યુ સો મચ રાગીભાઈ. થેન્ક યુ. આજે આપણે રાગીભાઈ સાથે વાત કરી અને આપણી કલ્પના કરતાં પણ કેટલા બધા સુંદર વિષયો પર એ આપણને લઈ ગયા. નેપથ્યની તાલીમ જેને મળી હોય, એટલે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ હોય કે બેકસ્ટેજ હોય, પ્રોપ સંભાળવાનું હોય કે અભિનય કરવાનો હોય, સંગીત હોય, પ્રકાશ હોય, કંઈ પણ. પણ રાગીભાઈ જે વાત કરી કે એક પિતા પોતાના દીકરાને કઈ રીતે તૈયાર કરે છે અને એક પિતાનો માર એ દીકરા માટે કેટલી મોટી મિલકત છે. ઘણી બધી એમણે અંગત વાતો કરી, પ્રોફેશનલ વાતો કરી, યુવાનોને કેવી રીતે આ ફિલ્ડમાં ટકી રહેવું એ અંગેની પણ વાતો કરી. રાગીભાઈ સાથે મુંબઈનું થિયેટર એ વાતો પણ આપણે જાણીએ અને દેશ વિદેશમાં એમણે જે કામ કર્યું એના વિશેની વાતો જાણીએ. રાગીભાઈ પાસે બીજી ઘણી વાતો જાણી શકાય, પણ અત્યારે અહીં અટકીએ. નાટકોના ક્ષેત્રમાં કામ કરીને સફળ થયેલા એક દિગ્ગજ કલાકાર સાથે આટલી સહજતાથી વાત કરવાનું મળ્યું અને આ વાત અમે આપ સૌ સુધી પહોંચાડી શક્યા એનો હું અહીં આનંદ વ્યક્ત કરું છું. અહીં અટકીએ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ. આભાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.